અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત આવે છે. અને એને સમજવા માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી, ખરું ને? બિલકુલ નહીં. તમારા રસોડામાં જ એક ચમચી ઉઠાવી લો. ચમચીનો જે અંદરનો ખાડાવાળો ભાગ છે એ અંતર્ગોળ અરીસા જેવો છે. અને પાછળનો ઉપસેલો ભાગ? એ બહિર્ગોળ અરીસા જેવો. હવે તમે ખાડાવાળા ભાગમાં તમારો ચહેરો એકદમ નજીકથી જુઓ. તે મોટો દેખાશે. હા, દેખાય છે. પણ જેવો દૂર લઈ જશો તો ઊંધો દેખાશે. મેં આ અનુભવ્યું છે. તો એનો અર્થ કે અંતર્ગોળ અરીસો વાસ્તવિક એટલે કે ઉલટું અને આભાસી એટલે કે મોટું એમ બંને પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે. બરાબર. અને આ ગુણધર્મને કારણે જ તેના ઉપયોગો ખૂબ ચોક્કસ જગ્યાએ થાય છે. જેમ કે દાંતના ડોક્ટર જે નાનો અરીસો વાપરે છે તેમાં. અચ્છા, દાંતને મોટો જોવા માટે. હા, ડોક્ટરને દાંતની નાની જગ્યાને મોટી અને સ્પષ્ટ જોવી હોય છે. અંતર્ગોળ અરીસો આ જ કામ કરે છે. વસ્તુને નજીક રાખો તો એનું મોટું આભાસી પ્રતિબિંબ મળે. અને શેવિંગ મિરરમાં પણ આ જ હોય છે. એ જ સિદ્ધાંત. આ ઉપરાંત